ના આવે ને કોઈ લેવા દેવા ના હોય. તો આપ કહો છો ને સાહેબ કે ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ, તો પુણ્ય બંધાય કઈ રીતે? હા, પુણ્ય તમારા આશયથી બંધાય છે. આશયથી? તમને એમ લાગુ છું કે આ જગતમાં હું હવે આટલા બધા માનેલા સુખો મળવા છતાં પણ ઉપાધિ તો પાર વગરની છે. માનેલા સુખો મળવા છતાં પણ ઉપાધિ પાર વગરની છે. માટે સાચું સુખ આનાથી જુદું હોવું જોઈએ. તો હવે આ સાચું સુખ ભગવાન ક્યાં હશે? ભલે આપણે બહારના ભગવાનને પ્રાર્થના કરીએ, રામ કૃષ્ણ મહાવીરને, કે ભગવાન ખરેખર સાચું સુખ ક્યાં હશે? આ તો માનેલું સુખ છે, અને માનેલું સુખ કે સાચો સુખનો અનુભવ કરાવતું નથી. તો ભગવાન સાચું સુખ મને પ્રાપ્ત થાય એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. બીજી ભૌતિક વસ્તુઓ મને મળે કે ના મળે, પણ સાચું સુખ પ્રાપ્ત થાય એવા સંજોગો મને પ્રાપ્ત થાઓ. આવું બીજ હાર્ટીલી પડે, ખ્યાલ આવ્યો? ઇન્ટેન્શન સાથે, ચોખ્ખી દાનત સાથે એ વખતે જે પુણ્યની ક્વોલિટી હાઈ લેવલની થઈ જાય. કારણ કે તમારું ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. આપણે જયારે પરમાત્માની પૂજા કરીએ ત્યારે આપણે ભાવ કરીએ કે ભગવાન આ તારી પૂજાનું પરિણામ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંયોગો જોઈએ છે, તો એ આશય થયો ને? હા, એ આશય ખરો, પણ આશયમાં શું છે? સબ્જેક્ટ ટુ મોક્ષ છે ને, સબ્જેક્ટ ટુ સંસાર નથી. મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ એ આશયની અંદર સંસાર છે કોઈ જગ્યાએ? પછી ક્યાં વાંધો છે? એટલે એ જ આપણે બીજ નાખ કરવાનું છે. અને તો બીજની માવજત કઈ રીતે કરવાની? આ જ બીજ નાખ કરવાનું, રિઝલ્ટ કુદરત આપશે. શું કીધું? આપણે કઈ કરવાનું નહીં. જન્મો એટલે મા બાપ તૈયાર જ હોય, કોઈ મહેનત નહીં. ભાઈ બહેન બધું તૈયાર, કશું જ મહેનત નહીં કરવાની. ઘર, મકાન, ધર્મ, પડોશી બધા રેડીમેડ. કેવા? રેડીમેડ, વગર મહેનતે બધા આવી જાય. પેલો કે હું તારી કાકી થઉં ને મામી થઉં, એટલે આપણો જન્મે બધા ભેગા થઈ ગયા. તો કે આજના નહીં, આ તો હિસાબ ગયા આવતાનો. શું કીધું? એટલે કઈ મહેનત કરવાની નહીં, વગર મહેનતે મળી જાય. સમજાય છે? આપણી ભાવના એ વખતે હોય આગલા બર્થની કે મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંયોગ હોય, તો આ બધા સંબંધો ભલે મળ્યા હોય જન્મતાની સાથે, પણ એ બધા ઉપયોગી થાય બધા. હા હા, તમને કોઈ રોકનાર ના ભેગો થાય, એટલે આગળ વધારવામાં બી સહાય થાય એવું થાય ને? ચોક્કસ. કારણ કે સંબંધ તો હિસાબને આધારે તો આવવાનો જ છે. આવવાના, પણ એવા મળે કે તમને કોઈ લાલ ઝંડી ના ધરે, લીલી ઝંડી ધરે. તમારે દીક્ષા લેવી હોય કે મારે સંસારથી છૂટવું છે, તો કે તથાસ્તુ જાવ તો માધું નહીં. ખ્યાલ આવ્યો? અને નહીં તો તમે વાઈફ ને કહો લો આ 2 કરોડ રૂપિયા તમે ખાજો પીજો તમે છોકરાઓ. શું કહે? તો કે આ કોન્ટ્રાક્ટ નો નિયમ નથી. કોન્ટ્રાક્ટમાં હાથે રહેવાનું, હાથે ખાવાનું, હાથે મરવાનું. આપણે કોન્ટ્રાક્ટ કર્યો ને લગ્નમાં, ત્યારે પૈસાનો નતો કર્યો, ના સમજાયું? તે એવી મળે ને કાયમ માટે લાલ ઝંડી. શું કીધું? તમારે આમ જોવું ને આમ જ ખેંચી જાય. કારણ કે આપણા હિસાબ. શું કીધું? હિસાબ કોના? આપણા સાહેબ, એના નહીં. એની પ્રકૃતિ એના માટે બરાબર છે, પણ આપણને ભેગી થઈ માટે આપણો હિસાબ. એટલે એકલું બીજ નાખવાથી ના ચાલે, પણ એની સતત માવજત કરવી પડે. તો જ આપણી દાન જ કુદરતમાં ચોખ્ખી થાય કે ખરેખર આને મોક્ષે જવું છે. એકવાર કીધું તમે બોલી ગયા એવું નહીં. તમારું અંદરથી હાર્ટ એક્સેપ્ટ કરે, તમારો ઇન્ટેન્શન ક્લિયર થાય, તમારો આશય સ્પષ્ટ થાય કે ભગવાન ખરેખર હું મારા અનુભવ પ્રમાણથી કહું છું કે હવે હું જે સુખ માંગુ છું, હું જે સુખ ખોળું છું, હું જે સુખ પ્રાપ્ત કરવા માંગુ છું એ ખરેખર ભગવાન મને સમજાય છે કે આમાં નથી. બસ. અને માટે એવું કહું છું કે મને ક્યાં સુખ છે એવું સમજાય, એવા જ્ઞાની, એવા સંજોગો, એવી અનુકૂળતા મને પ્રાપ્ત થાવ. એટલે આપણે આશય સાથે બોલીએ છીએ, મિકેનિકલ બોલતા નથી, સમજણપૂર્વક બોલીએ છીએ. સમજણ વગરનું બોલો તો મિકેનિકલ કહેવાય. એટલે મેં કીધું કે પ્રાર્થના કોઈ દિવસ એક જ પ્રકારના શબ્દોની હોય નહીં, બધાની અલગ અલગ હોય, જેના જેવા ભાવ. સમજાય છે ને? શબ્દો તો એક માધ્યમ છે, કિંમત કોની છે? ભાવની. સમજાય છે? એટલે આ મિકેનિકલ પ્રાર્થના એટલા માટે હોય કે તમને જયારે સ્વયંભૂ પ્રાર્થના અંદર પ્રગટ ના થતી હોય તો શરૂઆતમાં મિકેનિકલ બોલો. કેવી બોલો? એમ કરતા કરતા નેચરલ પ્રગટ થશે. સમજાય છે?
પણ સાહેબ અમને ભેગા થયા એટલે અમે બહુ બીજ સ્ટ્રોંગલી નાખ્યું હશે તો જ ભેગા થયા ને. તો જ ભેગા થાય ને. અમે કે સ્ટ્રોંગલી નાખ્યા હતા તમે બધા ભેગા થાય ને. એટલે બીજની આ માવજત સામ સામી છે, આમાં કઈ વનવે ના હોય. ઘણા બધા મહાત્માઓ કે સાહેબ અમે કેવા પુણ્યશાળી કે આપના જેવા મળ્યા. મેં કહું અમે કેવા પુણ્યશાળી કે તમારા જેવા સાંભળનારા મળ્યા, નહીં તો અમે ભીતને કહેવાના હતા. આ મહાવીરને દેશના આપ્યું હોય પણ સમોસા ના રચાય તો શું કરે? શું કરે? કઈ ના કરી શકે. એટલે સામ સામી છે. શું કહું છું? વનવે ના હોય, પુણ્યના ઉદયો બંને ના હોય. જ્ઞાની પુરુષને લોકોને શેર કરવું છે અને તમારે રિસીવ કરવું છે. આ બે ભેગું થાય તો કાર્ય થાય. એમાં કુદરતનું મીડિયા છે. શું છે? બંનેની ભાવનાને રૂપકમાં લાવવાનું મીડિયા છે. સમજાય છે ને? એટલે એક હાથે તાલી પડે નહીં, બંને જોઈએ સામ સામે. સમજાય છે ને? પણ સાહેબ આ પતી ગયું તમારું?